નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, પહેલી પદ્ધતિ તમે અર્ધ પ્રક્રિયાની રીતથી સમજી લીધું છે, રાઈટ? કોઈ પણ સમીકરણ આપે તમે બનાવી શકો. આ જે તમે ઓક્સિડેશન આંકની મદદથી પ્રક્રિયાનું સંતુલન શીખવાના છો. હવે એમાં આમ જોવા જાવ તો પાઠ્યપુસ્તકમાં જુદી રીતે લખેલું છે, અલગ અલગ રીતે સમજાય ન સમજાય ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. પણ મેં તમને કહ્યું પ્રમાણે આપણી સરળ રીત પ્રમાણે જાવ ને એ ઉલટેથી કાન પકડાવે હતા ત્યાં પહોંચો છો, રાઈટ? એટલે ફરી પાછું યાદ કરાવી દઈએ કે ભાઈ ઓક્સિડેશન આંકની મદદથી જ્યારે તમે સંતુલન કરો તો એમાં બીજો કોઈ ફરક ના પડે, સમીકરણને સળંગ રાખવાનો છે. અર્ધ પ્રક્રિયામાં પહેલા તમે છૂટા પાડેલા હતા ઓક્સિડેશન આંક પ્રમાણે અને છેલ્લે બાજુ ભેગું કરેલું, રાઈટ? અહીંયા તમારે સળંગ જ જવું છે. એટલે આપણી પાસે જે સમીકરણ છે એ લાસ્ટ ટાઈમ હતું એ જ આપણે મૂકીએ છીએ. એટલે તમને જવાબ પણ ખબર છે, માત્ર ફરક શું છે એ અંદાજ આવી જાય. ઓકે, એટલે મેં જે હેડિંગ મૂકેલું છે ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારને આધારે પ્રક્રિયાનું સંતુલન. ઓકે, એમાં બધા સ્ટેપ નથી લખેલા મેં, પણ મેં થોડું ઘણું લખ્યું કે સોપાન નંબર 1 આપણે પહેલી પ્રક્રિયા હતી છે મૂળ આયનીય સમીકરણમાં ઓક્સિડેશન આંક લખતા, બરાબર? એટલે દરેકમાં કેટલો ઓક્સિડેશન આંક છે દરેક તત્વનો એ તમારે ગણતરી કરીને મૂકવાનું છે. એ તો આવડી જ ગયું, માસ્ટરી આવી ગઈ તમારી પાસે. સોપાન નંબર 2 માં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નક્કી કરી પરમાણુને સંતુલિત કરવાના છે. તો જેનો ઓક્સિડેશન આંક બદલાતો હોય એ તો ફરજિયાત સંતુલિત સ્થિતિમાં હોવા જ જોઈએ, તો તમે ફેરફાર તમે નક્કી કરી શકો છો. અને પછી ઓક્સિડેશન આંકને સમાન કરવા માટે ઓક્સિડેશન થતી હોય એ પ્રક્રિયા, રિડક્શન થતી હોય એવી પ્રક્રિયા અંદર એને સમથિંગ વડે ગુણાકાર કરો એટલે તમારી પાસે સમીકરણ તૈયાર કરવાનું છે. પછી તમે વીજભારને સંતુલિત કરવાના છો, એટલે એકચ્યુઅલી પ્રેક્ષક પરમાણુ ઓક્સિજન, નાઇટ્રોજન અને વીજભાર, અને છેલ્લે તમે સંતુલિત છે કે નહીં એની ચકાસણી કરવાના છો. એટલે તો ડાબી બાજુ જમણી બાજુ તત્વો જે છે એના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ, વીજભાર પણ સમાન થવો જોઈએ. ચાલો ફરી પાછું સ્ટાર્ટ કરીએ છીએ સમીકરણ આપણી પાસે. તો મૂળ આયનીય સમીકરણ આપેલું છે, માધ્યમ બેઝિક છે. P4 એટલે ઓક્સિડેશન આંક 0, હાઇડ્રોજન માટે +1, પેલી બાજુ જશે એટલે -2 થઈ ગયું તમારી પાસે. હાઇડ્રોજન +1 છે અને ફોસ્ફરસ -3 તૈયાર થવાનું છે, બરાબર? આ ઓક્સિજન -2 છે, હાઇડ્રોજન તમે +1 મૂકી દીધેલું છે ત્યાં આગળ. ઓકે, હવે ગણતરી કરવી પડે ફોસ્ફરસની. તો -2 સંખ્યા 2 એટલે -4, +1 સંખ્યા 2 એટલે +2, એટલે -2 વધ્યું, બરાબરની પેલી બાજુ જાય +2, એમાંથી એક -1 બાદ કરો તો તમારી પાસે ઓક્સિડેશન આંક +1 થયો છે. પણ હવે જાણો છો તમે શું કે ભાઈ વિષમીકરણ પ્રક્રિયાનું જ ઉદાહરણ છે ને, કે તમારી પાસે 0 માંથી +1 વધારો દેખાય છે કે નહીં? અને સાથે સાથે એ જ ફોસ્ફરસનું તમારી પાસે 0 માંથી -3 ઘટાડો પણ થાય છે. એટલે પહેલા તો તમે વગર શરત ચૂક કરીને ભૂલ વગર પરફેક્ટ દરેક તત્વના ઓક્સિડેશન આંક લખી નાખ્યા છે. રેડી? હવે જે છે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નક્કી કરીને પરમાણુને સંતુલિત કરવાના છે. પણ તમને યાદ છે કે ભાઈ એક જ ઘટકનું ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય તો તમારે 2 વખતે લખાણ આપવું પડે. એટલે P4 + P4 લખીએ તો તમારી પાસે PH3 + H2PO2 -. હવે આમાં એક સૂચના તમે સાંભળો કે દાખલા તરીકે તમારી નોટબુક હોય તો સપ્લિમેન્ટરી હોય તો જે હાસ્યો છે કોલમ ત્યાંથી સમીકરણને આમ છૂટું છે એક પેજ પૂરું થાય ત્યાં સુધી લખવાનું, કારણ કે બધું જ હિસ્ટ્રી એરો પાડીને તમે લખવાના છો એના પર.
એટલે પહેલામાં પહેલું કે તમે જે ઓક્સિડેશન આંક લખવાના છો એ ઓક્સિડેશન આંક પ્રમાણે આપણી પાસે આ ઓક્સિડેશન આંક 0 છે, આ પણ 0 છે. ઓકે, પણ એ સંખ્યા 4 છે એટલે મારે 4 વડે ગુણાકાર કરવો પડે. અહીં પણ સંખ્યા 4 છે એટલે 4 વડે ગુણાકાર કરવો પડે. જે તત્વનો ઓક્સિડેશન આંક બદલાતો હોય એના પરમાણુ સમાન હોવા જોઈએ. ચાલો એ તમે લખી નાખ્યું. હવે જે ઓક્સિડેશન આંક જે છે, ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક તમારી પાસે -3 છે. -3 છે. અને એ -3 જે છે એ હવે પહેલા -3 જ આપણે મૂકીએ છીએ અહીંયા આગળ એક માટે, અને આના માટે +1 પણ તમે મૂકી દેશો. પણ હવે હિસાબ કિતાબ જ્યારે કરો ત્યારે ડાયરેક્ટ લખાણ એના પર આપવું છે. તો પહેલામાં પહેલું કે જો તમે અહીંયા આગળ આ જે સમીકરણ છે 0 માંથી -3 એમ એરો લખું છું, અને અહીંયા આગળ પણ તમારી પાસે 0 માંથી સ્ટાર્ટ કરીને તમે +1 આ પ્રમાણેનો એરો કરેલો છે. પણ હવે જે વધારો ઘટાડો તમારી પાસે તૈયાર થવાનો છે, વધારો ઘટાડો એ હિસાબ કિતાબ કરીને એના પર લખીએ છીએ. બરાબર? એટલે અહીંયા તત્વનો ઓક્સિડેશન આંક 0, સંખ્યા 4 માટે 0 છે. અહીંયા -3 પણ સંખ્યા 4 એટલે 12 નો ઘટાડો તૈયાર થયો કહેવાય. આમાં જે ઓક્સિડેશન આંક તમારી પાસે ઘટે છે એ 12 નો ઘટાડો થયો છે. અને નીચલામાં તમે જશો એટલે આના પર રાઉન્ડ મૂકવું દેખાય, 12 નો ઘટાડો થયો. અહીંયા 0 માંથી +4 તો તમારી પાસે 4 નો વધારો તૈયાર થયેલો કહેવાય ને. એટલે ફોસ્ફરસના ઓક્સિડેશન આંકમાં વધારો અને ઘટાડો બંને તમે આપી દીધું. હવે પદ નંબર 3 એટલે સોપાન 3 સ્ટેપ 3 કે ઓક્સિડેશન આંકને સમાન કરવા માટે સામસામે ગુણાકાર આપણે કરીએ છીએ. તો આમાં તો 12 છે અને 4 છે એટલે ઓક્સિડેશન પ્રક્રિયાને તમારે 1 વડે અને રિડક્શન પ્રક્રિયાને તમારે 3 વડે ગુણાકાર કરવો પડે. રાઈટ? હવે એ ગુણાકાર જ્યારે તમે કરીને મૂકશો એટલે હવે ફરી પાછું ચેક કરો. રિડક્શન વાળું જે સમીકરણ છે એને આપણે 3 વડે ગુણાકાર કરીએ. 3p4 પેલું એમને જ p4 અહીંયા જશો એટલે 4 તેરી 12 pH3 લખવાના છો 12 અને અહીંયા આગળ છે એમને 4H2PO2 માઇનસ છે. 4H2PO2 માઇનસ થયું કહેવાય. એટલે જે ગુણાકાર તમે કરેલો છે હવે મારે ફરી પાછો એરો લખવો હોય તો કેવું થયું કે અહીંયા આગળ આ જે છે એ બંને માટે જો આપણે લખાણ આપીએ તો તૈયાર જ છે. બીજો કોઈ પ્રશ્ન છે જ નહીં એની અંદર. પણ તમે એવું લખાણ કરી શકો કે ભાઈ પરમાણુ સમાન થઈ ગયા છે એટલે ઓક્સિડેશન આંકમાં 12 નો ઘટાડો તૈયાર થયેલો છે. ઓક્સિડેશન આંકમાં 12 નો ઘટાડો થયો છે એટલે રિડક્શન સમીકરણ થયું. અને અહીંયા આગળ ઓક્સિડેશન આંકમાં તમારી પાસે 12 નો વધારો પણ થવાનો છે. હવે સામસામે ચેક કરજો ભાઈ. આ જે સમીકરણ હતું એ -3 એટલે 4 તેરી 12 છે ને, એટલે 0 માંથી -12 એટલે 12 નો ઘટાડો. ઓકે. અને પેલું જે છે 0 માંથી +4 તો કોને સાચું ગુણાકાર કરેલો છે તમે? હા, જુઓ. એટલે અહીંયા જે તકલીફ પડે છે એટલા માટે આપણે શું કરીએ છીએ તો કે નીચે 12 નો ઘટાડો થયો છે, ધેરફોર આ જે સમીકરણ છે તમારું રિડક્શનનું સમીકરણ થયું. અને અહીંયા તમે વધારો થશે એટલે એ સમીકરણ કયું થયું કહેવાય? ઓક્સિડેશનનું થયું કહેવાય. હવે વિચારો કે ભાઈ 12 નો ઘટાડો થાય છે રિડક્શનમાં અને 4 નો વધારો થાય છે. તો જે ગુણાકાર તમારે કરવાનો છે ઓક્સિડેશન આંકને સમાન કરવા માટે જે ઓક્સિડેશનની પ્રક્રિયા છે એને 3 વડે ગુણાકાર કરવો પડે ને. એટલે આને 3 વડે ગુણી નાખીએ અને રિડક્શનમાં તો 12 છે એટલે એ સમીકરણને તમારે કેટલા વડે ગુણવાનું છે? પહેલા તો 1 વડે ગુણાકાર કરવો છે. એટલે જે ચેન્જ તમારી પાસે આવે છે એ મારે તો શું હતું? આ પહેલા નંબર ઉકાળી નાખું. ચાલો આપણે રાખવા જ નથી અહીંયા આગળ. ઓકે, આ કેન્સલ કરો. હવે પરિસ્થિતિ કેવી થઈ? ઓરિજિનલ સમીકરણ આપણે પાછું મૂકી દીધું છે. તો 0
સંખ્યા 4 0, અહીંયા પ્લસ -3 છે, પણ સંખ્યા તમારી પાસે કેટલી છે 4, એટલે એ તો આપણે રેડ પેજ થી 4 જે હતું એને હતું એમને મેં મૂકી દીધું છે. પણ જ્યારે તમે ઓરિજિનલ જે સમીકરણ હતું એને તમારે હવે ઘટાડો જે છે એ 12 નો છે, પણ આની સાથે, એટલે 12 નો ઘટાડો ઓકે, પણ જે તમારે વધારો કરવાનો છે એને મારે 4 વડે ગુણાકાર કરવો પડે. એટલે આને 4 વડે આપણે ગુણાકાર કરીએ છીએ. કેટલા વડે? ઓક્સિડેશન સમીકરણ જે છે, ઓક્સિડેશન પ્રક્રિયાને તમારે 3 વડે ગુણાકાર, 3 વડે, એટલે મારે અહીંયા સરખું કરવા માટે આને 3 વડે ગુણાકાર કર્યું પહેલું પદ, આને 3 વડે ગુણાકાર કરીશ તો આ જે ચેન્જ થયું છે 4 તેરી 12 થયું કહેવાય. બરાબર? એટલે મેં બીજી પેનનો ઉપયોગ કરેલો છે, એટલે 12 નો વધારો પણ થઈ ગયો કહેવાય. હવે 12 નો વધારો થયો કહેવાય, અને 12 નો ઘટાડો તો ઓલરેડી હતું, એટલે એમાં કોઈ ગુણાકારની જરૂરિયાત હતી નહીં. તો હવે જો તમે ફાઇનલ સમીકરણ અહીંયા લખો, ફાઇનલ, તો 3p4 અને 1, એટલે સીધું હું 4p4 લખી શકું. પેલી બાજુ જો તો 4pH3 લખાશે અને 12H2PO2 માઇનસ લખેલું છે. એ કોઈ સમીકરણમાં ભૌતિક સ્થિતિ આપી નથી, એટલે આ ફાઇનલ સમીકરણ તમે કરેલું છે. પણ હવે વીજભારને જ્યારે તમે સંતુલન કરો તો આપણે આપણા નિયમનું પાલન કરવું છે. આ વીજભારની દ્રષ્ટિએ તમે જોશો તો અહીંયા -12 છે ને, -12 છે, એટલે બંને રીતે સાચું છે. ત્યાં આપણે જગ્યા રાખી છે. પહેલા આપણી સિસ્ટમ પ્રમાણે જાઓ, તમારે શું લખાય? ડાબી બાજુ અને જમણી બાજુ. ઓકે, 2 પાર્ટ પડી ગયા. ડાબી બાજુ ઓક્સિજનની સંખ્યા 0 છે, હાઇડ્રોજનની સંખ્યા પણ તમારી પાસે 0 જ છે. આ આપણા રૂલ્સ. હવે આ સમીકરણમાં તમે જો 12 દુ 24 ઓક્સિજન છે, એટલે અહીંયા મારે 24 ઓક્સિજન મૂકવાના છે, અને હાઇડ્રોજનની સંખ્યા 12 દુ 24 અને 4 તેરી 12, 24 વત્તા 12, એટલે હાઇડ્રોજનની સંખ્યા તમારી પાસે 36 થઈ. આ પહેલા તો પરમાણુની સંખ્યાની ગણતરી થઈ. હવે નિયમ લાગુ પાડો. તો બેઝિક માધ્યમમાં જે બાજુ ઓક્સિજન વધુ હોય તો મારે 24 મોલ H2O આ સાઈડે મૂકવાના થાય ને, અને સામે તેનાથી ડબલ, એટલે હું 48 OH માઇનસ મૂકી દઉં. આ પહેલો નિયમ લાગી ગયો. બીજો નિયમ તમે લાગુ પાડશો. બીજો નિયમ, તો જે બાજુ H પરમાણુ ખૂટે છે તો મારે 36 મોલ H2O આ સાઈડે મૂકવા પડે, સામે તેટલા જ OH માઇનસ મૂકીએ છીએ, 36 OH માઇનસ. અને હવે તમે ફાઇનલ સરભર કરીને સમીકરણ આપો તો બંને બાજુ 36 OH કેન્સલ કરો, એટલે આ બાજુ 12 OH માઇનસ વધશે, સામે કંઈ વધવાનું નથી. ઓકે, 12 OH માઇનસ ની વિગત. અને 24 H2O કાઢી નાખો તો આપણી પાસે 12 H2O આ સાઈડે વધે, સામે કશું વધતું નથી. આ સરભર કર્યું એટલું જ તમારે ઉમેરવાનું થાય. એટલે ફરી પાછા જો સમીકરણમાં કેટલી પૂર્તિ કરવા જશો તો 4p4 પ્લસ ડાબી બાજુએ મારે 12 OH માઇનસ લખવાનું છે, પ્લસ 12 H2O લખવાનું gives, ન સમય એરો કરીને નીચે આપી દો. બરાબર? જમણી બાજુ ત્યાંથી ઉમેરવાનું નથી, પણ આ બે પદ ખરા ને, એટલે મારે 4pH3 પ્લસ 12H2PO2 માઇનસ આપણે મૂકી દીધું છે. પણ જોઈ શકાય છે કે આખા સમીકરણને બંને બાજુ 4 વડે તમે ડિવાઈડ કરી નાખો તો અહીંયા 4 વડે ભાગાકાર કરો એટલે P4 વધશે, અહીંયા 3OH માઇનસ વધશે, 4 વડે કરશો એટલે ભાગાકાર તો 3H2O વધશે, gives, અહીં 4 વડે ભાગાકાર કરશો એટલે PH3 વધે અને 3H2PO2 માઇનસ બની ગયું. આ જે સમીકરણ છે એને આપણે બ્લોક કરી દો તો એ રેડોક્સ તમારી એટલે સંતુલિત આયનિક સમીકરણ સંતુલિત થયેલું છે. કન્ફર્મ કરવા માટે તમે એ પાછું લખો ભાઈ તત્વ એની ડાબી બાજુ અને એની જમણી બાજુ આપણે કોષ્ટક તૈયાર કરવું છે આ રીતે. ચાલો રેડી. પરમાણુ
અને છેલ્લે હું વીજભાર શબ્દ પણ આપી દઉં. વીજભાર બંને બાજુ સરખો થવો જોઈએ. તો પરિસ્થિતિ કેવી થઈ કે ભાઈ ડાબી બાજુએ તમારી પાસે ફોસ્ફરસની સંખ્યા 4 છે. 4 તો અહીંયા આગળ ફોસ્ફરસ 1 અને 3 થઈ ગયા 4. ચલો લાઈનિંગ પાડો. પછી આવે ઓક્સિજન. તો ઓક્સિજન 3 ને 3 6 થયા. તો આ બાજુ પણ 3 દુ 6 થયા. અને હાઇડ્રોજન પરમાણુ લઈ લો તો 3 દુ 6 ને 3 9 થયા. તો પેલી બાજુ પણ તમારી પાસે 3 દુ 6 ને 3 9 થયા. અહીંયા જે વીજભાર છે એ 0 -3 -3 તૈયાર છે. આ પરમાણુ પણ ગણી લીધા અને વીજભાર પણ શોધી લીધો. ધારો કે તમારે બીજી રીતે લખવું છે તો વીજભારને ચેક કરવા માટે આપણે શું કરીએ છીએ તો કે પહેલું પદ 0, બીજું પદ -3, ત્રીજું પદ 0, એટલે આ બાજુ -3 બાકી વધ્યું. પેલી બાજુ ઇક્વલ ટુ કરી પહેલું પદ 0, બીજું પદ -3, તો ત્યાં પણ -. જો એટલે બંને બાજુ તમારી પાસે વીજભાર -3 સમાન થઈ ગયો ને. ઓકે, હજુ એક પ્રેક્ટિસ કરી નાખીએ આ જ પદ્ધતિથી. તો તમારું બીજું જે સમીકરણ આપેલું છે એમાં દરેકનો ઓક્સિડેશનાંક આપણે લખીએ ઉપર. ઓકે, ચાલો ઓક્સિજન -2 ગણજો તો 4 દુ 8 માંથી 1 જાય એટલે +7 છે. Br તો આયન જ છે -1. ઓક્સિજન -2 છે એટલે 2 દુ 4 તો +4 થયો. ઓક્સિજન -2 તો 3 દુ 6 માંથી 1 જાય એટલે +5. ફાઇનલ થઈ ગયું. હવે જોવાથી તમને અંદાજ આવી ગયો કે ભાઈ મેંગેનીઝ જે છે મેંગેનીઝ એનો તમારી પાસે +7 માંથી +4 ઘટાડો થાય છે ને ઘટાડો. અને બ્રોમિન છે એનો -1 માંથી +5 વધારો પણ થાય છે. એટલે જે પહેલું તમે સ્ટેટમેન્ટ આપી દીધું, ચલો બ્લોક કરી દઈએ આપણે. એટલે દરેકનો તમે ઓક્સિડેશનાંક લખી નાખ્યો છે. હવે પરમાણુને કોઈ સંતુલન કરવાની જરૂર છે જ નહીં. એનું કારણ એટલા માટે મેંગેનીઝની સંખ્યા 1, આ પણ સંખ્યા 1 છે. જેનો ઓક્સિડેશનાંક બદલાય છે એ સમાન છે. બ્રોમિનની સંખ્યા 1 છે, બ્રોમિનની સંખ્યા પણ 1 જ છે. એટલે માત્ર હું દર્શાવું છું અહીંયા એ રીતે કે ભાઈ MnO4 માઈનસ માંથી Br માઈનસ, એમાંથી MnO2 માઈનસ અને BrO3 માઈનસ લખેલું છે. ઓકે, સાથે સાથે ઓક્સિડેશનાંક જો હું લખું તો આપણે કલર ચેન્જ કરું ભાઈ +7 છે અને અહીંયા +4 છે. આ -1 છે અને આ +5 છે. +5. હવે પરિસ્થિતિ કેવી થઈ તો આપણે એરો મૂકી દઈએ કે ભાઈ +7 માંથી +4 એટલે તમારી પાસે 7 માંથી 4 અને નીચે -1 માંથી +5 છે. તો આ તો બરાબર 7 માંથી 4 એટલે 3 નો તમારી પાસે ઘટાડો થયો. ઓકે, 3 નો ઘટાડો થયો એટલે આ પ્રક્રિયા કઈ થઈ કહેવાય? રિડક્શન નું સમીકરણ છે ને. ત્યાર નીચે -1 માંથી +5 છે એટલે તમારી પાસે 6 નો વધારો થયો કહેવાય. ઓક્સિડેશનાંકનો વધારો થયો એટલે પ્રક્રિયા તમારી પાસે થઈ છે ઓક્સિડેશનની થઈ કહેવાય. ઓક્સિડેશનની પ્રક્રિયા તમારી પાસે તૈયાર થયેલી છે. પણ જોવાથી અંદાજ આવી ગયો છે કે ભાઈ 3 નો ઘટાડો થાય છે, 6 નો વધારો થયો છે. ઓક્સિડેશનાંકને સમાન કરવા હોય તો આ સમીકરણને 2 વડે ગુણવું પડે, રાઈટ? અને પેલું જે સમીકરણ છે એને તો કોઈ ગુણાકાર છે જ નહીં. એટલે અત્યારે એક સ્ટેપ આપણે વધારાનું બતાવું કારણ કે આપણી પાસે જગ્યા છે જ. તો એના માટે ચેક કરો. હતું એમને ઇક્વેશન ફરી લખો ભાઈ MnO4 માઈનસ છે પ્લસ Br માઈનસ છે, આ MnO2 અહીંયા ફરી પાછું તમારી પાસે -1 ક્યાંથી આવી જાય છે? MnO2 છે ને, અને છેલ્લે BrO3 માઈનસ છે. પણ જોઈ શકાય છે કે આમાં જે સમીકરણ હતું અને આ જે સમીકરણ છે, એરો દોરવાનો નથી, આ તો તમને સમજાય એટલા માટે દોરીને મૂકીએ છીએ કે ઓક્સિડેશન પ્રક્રિયા જે છે ઉપલી
એ ઓક્સિડેશન પ્રક્રિયાને આ ઓક્સિડેશન છે અને પેલું રિડક્શન તૈયાર થયેલું છે. એટલે હવે શબ્દ જોઈ લો કે ભાઈ આ ઓક્સિડેશન પ્રક્રિયા, અર્ધ પ્રક્રિયા એટલા માટે નથી લખતા કે એ ઓક્સિડેશન પ્રક્રિયા છે, એને તમારે માત્ર 1 વડે ગુણાકાર છે કારણ કે 6 નો વધારો છે અને પેલામાં 3 નો ઘટાડો છે. એટલે ત્યાં મારે લખવું પડે કે ભાઈ રિડક્શન પ્રક્રિયા ગુણ્યા તમારે 2 વડે ગુણાકાર કરવાનો થશે. એટલે હવે જો એના પરથી ફાઇનલ સમીકરણ આપણે લખીએ તો ચેક કરો કે ભાઈ તમે આને 2 વડે ગુણાકાર કરશો અને 1 વડે ગુણાકાર કરો એટલે ટ્વાઇસ MnO4 માઇનસ Br માઇનસ આ બાજુ ટ્વાઇસ MnO2 અને BrO3 માઇનસ છે. આવું સમીકરણ બની ગયું. બરાબર. હવે તમે આપણા નિયમ પ્રમાણે જોશો તો આખા સમીકરણમાં ક્યાંય વચ્ચે લખો, ચલો ડાબી બાજુ છે, જમણી બાજુ છે, રાઈટ. એ સમીકરણમાં હાઇડ્રોજન નથી પણ ઓક્સિજનની સંખ્યા 4 દુ 8 છે, હાઇડ્રોજન નથી. ઓકે, આ બાજુ 2 દુ 4 ને 3 7 ઓક્સિજન છે, હાઇડ્રોજન નથી. ચલો આ પરમાણુની ગણતરી તમારી પાસે આવી ગઈ આપણા નિયમ પ્રમાણે. હવે જે બાજુ ઓક્સિજનની સંખ્યા વધુ હોય, બેઝિક મીડિયમ, તો વધુ તમારી પાસે ડાબી બાજુ છે, ડાબી બાજુ એટલે મારે અહીંયા આગળ એક જ છે એટલે 1 મોલ H2 આ સાઈડ ઉમેરી દો, 1 મોલ H2 ઉમેરી દો તો સામે તેનાથી ડબલ OH માઇનસ ઉમેરવાના થશે. આ આપણો લખાણની અંદર જે સુધારો વધારો થતો ગયો એ આવી ગયું. એટલું તમે એડ કરવાના છો. એટલે ફરી પાછું જો મૂકી દો તો ટ્વાઇસ MnO4 માઇનસ પ્લસ Br માઇનસ છે પ્લસ H2 gives આ બાજુ ટ્વાઇસ MnO2 પ્લસ BrO3 માઇનસ અને ટ્વાઇસ OH માઇનસ બની ગયેલું છે. એટલે હું વચ્ચે ડિવાઇડર મૂકી દઉં છું. જુઓ ઉપલું જે હતું એ તમારી પાસે અહીંયા therefore શબ્દ મેં આપી દીધો ફાઇનલ સમીકરણ. આમાં જે છે પરમાણુને તમે બેલેન્સ કરેલું છે, પરમાણુને બેલેન્સ કરેલું છે અને છેલ્લાની અંદર આપણે એના પરમાણુની ગણતરી કરી લઈએ તો આ જે રેડોક્સ છે એ બેલેન્સ થયેલી છે. તો મારે બંને બાજુ વીજભાર જ જો ધ્યાનમાં રાખવો હોય તો -1 સંખ્યા 2 એટલે -2 પ્લસ -1 સંખ્યા 1 એટલે -1 અને આ 0 છે. બરાબર. અને પેલી બાજુ તમે જોશો એટલે બરાબર કરી લખીએ તો પહેલું પદ 0 છે, બીજું પદ -1 છે, ત્રીજું પદ -2 છે. therefore -2 equal to -2 તૈયાર થઈ ગયું ને. વીજભાર સમાન થયો. સાથે સાથે તમારે પરમાણુને ધ્યાનમાં લેવા હોય તો જો મેંગેનીઝની સંખ્યા 2 છે એટલે નજીક લખું છું સંખ્યા 2 તો આ પણ 2 છે. ઓક્સિજન 4 દુ 8 ને 1 9 છે તો 2 દુ 4 ને 3 7 ને 2 9 છે. હાઇડ્રોજન 2 છે અને વીજભાર તો સમાન થઈ જ ગયેલો છે. આ પ્રમાણે ગણતરી કરી. 2 ઘડી માની લો કે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જોવું હોય તો અહીં સુધી બધું ઓકે છે. વીજભારને તમારે સંતુલન કરવાનો છે તો અહીંયા વીજભાર -2 અને -1 -3 છે. ઓકે, ત્યારે પેલી બાજુ તમારી પાસે વીજભાર કેટલો છે? -1 છે. એટલે વીજભારને જો સંતુલન કરવું હોય તો આ બાજુએ ટ્વાઇસ OH માઇનસ ઉમેરવાના થાય ને, જમણી બાજુએ ટ્વાઇસ OH માઇનસ ઉમેરવા પડે. એટલે જે તમે ઉમેરો કર્યો છે એના પર રાઉન્ડ મૂકી દઉં છું. જુઓ પાઠ્યપુસ્તક પ્રમાણે અહીંયા ફરી બોલું છું -2 -1 -3 વીજભાર છે. ત્યારે આપણા સમીકરણમાં અહીંયા કેટલું છે? -1 જ છે. એટલે -3 કરવા માટે તમે એ સાઈડે ટ્વાઇસ OH માઇનસ ઉમેરેલું કહેવાય. જો રેડ પેનથી લખ્યું એટલે વીજભાર ઓકે થયો. પણ સામા પક્ષે પાછા હાઇડ્રોજનને સમાન કરવા પડે ને 2. તો આ બાજુએ મારે H2O 1 મોલ પાણીનો ઉમેરવાનો થાય. આટલું તમારું ઉમેરણ હતું. બરાબર. તો વીજભાર પણ સંતુલિત થઈ ગયેલો છે અને પરમાણુની સંખ્યા પણ તમારી પાસે સંતુલિત છે. એટલે પાઠ્યપુસ્તક પ્રમાણે વીજભારને તમે ગણતરીમાં લો તો OH માઇનસ મૂક્યા, સામે પાણીનો અણુ લીધો
એ પણ સાચું છે. અને આપણી સિસ્ટમ પ્રમાણે ઓક્સિજન અને હાઇડ્રોજન પ્રેક્ષક પરમાણુને ધ્યાનમાં રાખો તો પણ એ વસ્તુ સાચી આવે જ છે, કોઈ ફરક પડતો નથી. ઓકે, એટલે બાકીના જેટલા સમીકરણ તમારી ટેક્સ્ટ બુકમાં છે એને વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો, આવડી જ જાય. ઓકે, મળીએ ફરી, આવજો, બાય.